ઈ છે જ્યારે પહેલા વર્ષમાં આ સમય ઈ છે પહેલા વર્ષમાં જ્યારે અમે અનુસ્નાતક છાત્રાલયમાં રહેતા ભોજનાલયની ઉપરના માળમાં રહેતા અમારો રૂમ અને એની પછી 3 રૂમ મૂકીને પરેશભાઈનો રૂમ અને અમારી બધાની વચ્ચે કોમન સંડાસ બાથરૂમ મળેલા. હવે આખી ઘટના એવી બની કે એક દિવસ કબૂતર બહુ ખરાબ હાલતમાં મરીને પડેલું એટલે અમે પાછા વૈચારિક રીતે બહુ તપાસણીના શોખીન એટલે અમે અને ભાઈ મહાવીરસિંહ અને ભાઈ જીતેન્દ્રસિંહ અર્જુનભાઈ બધા ડિપાર્ટમેન્ટ એક નાનું એવું સમિતિ રચી નાખી જેપીસી જેવું અને ભાઈ હવે આના મૂળ સુધી પહોંચવું છે. હવે સાહેબ મૂળ એટલું ખરાબ નીકળ્યું કે આગલા દિવસે રાત્રે પાણી નહોતું આવ્યું સંડાસ. તો આ ઘટના કેમ બની? હવે સમજવા જેવી વસ્તુ એ નીકળી ભાઈ પરેશ રાત્રે સંડાસમાં ગયેલો પાણી નહોતું આવતું અને એને કબૂતરને આજે નેક્સ્ટ સીન જેનો આવ્યો છે તે પરેશભાઈ છે અને એને કબૂતરથી લૂછી અને એટલે કબૂતર તો મરી જાય એટલે લૂછીને મિત્રો બન્યું એવું કે પરેશભાઈ ગયા સંડાસમાં બરાબર. હા મહાવીરસિંહ બોલો. બરાબર લાગી હતી. હવે પાણી આવે છે કે નહીં એવું તો કઈ જોયું નહીં ઉતાવળમાં એટલે બધું કામકાજ પત્યું પછી ખબર પડી કે પાણી તો આવતું નથી અને એટલામાં કબૂતર ઉડતું ઉડતું આવ્યું. પરેશભાઈ એ પકડીને આમ ઘસી માર્યું ફેંકી દીધું. પરેશભાઈ એ પેલા કીધું કબૂતર ને ભાઈ તું પીપી કર તો હું ધોઈ લઉં પણ કબૂતર એવી કઈ હાલતમાં હતું ને પરેશભાઈ આ પકડીને મછડી ગઈ નાખી દીધું. એક અઠવાડિયા સુધી એ કબૂતર ની લાશ એવી જ બીભત્સ પીળા કલરની હાલતમાં પડી હતી. મને લાગે છે પરેશભાઈ ને ઝાડા પણ થઈ ગયા. જોયું ને મિત્રો, આ હતો મરેલા કબૂતર નો કેસ. જેના વિશે ના એવું કશું નહીં કરવું. બરાબર છે. જેના વિશે આપણે પ્રણવભાઈ, મહાવીરભાઈ અને પરેશભાઈ એક કેસ સ્ટડી નો રોલ પ્લે રજૂ કર્યો. હવે જોઈએ આગળ આપણે